આજે આપણે આવી ગયા છીએ વળાવડ અને આપણા ગુજરાતી ફિલ્મના કોમેડી કિંગ કહેવાય એવા રમેશ મહેતા, જેનું પૂરું નામ રમેશ ગિરધરલાલ મહેતા, જેમનો જન્મ 1932માં થયો હતો ગોંડલ સ્ટેટના નવા ગામમાં. તમે સિંહોરથી આવો એટલે 3 કિલોમીટર વળાવડ ગામ આવે છે અને આ નવદુર્ગા હોટલ છે. નવદુર્ગા હોટલની બાજુમાં જ રસ્તો જાય છે, ત્યાંથી 100 મીટર થાય છે. આ છે માતાજીના મંદિરનો ગેટ અને હવે આપણે જઈએ અંદર. રમેશ મહેતાના પિતાનું નામ ગિરધરલાલ મહેતા હતું અને રમેશ મહેતાના પત્નીનું નામ વિજય ગૌરી હતું. રમેશ મહેતાનો જન્મ 22 જૂન 1932માં થયો હતો, જે ગોંડલ સ્ટેટના નવા ગામમાં થયો હતો અને તેમનું મૃત્યુ 79 વર્ષે રાજકોટમાં થયું હતું. 2012 11 મઈ અને રાજકોટમાં મૃત્યુ થયું હતું. અને આ મઢ છે એમના માતાજી કુળદેવીનો છે, જે ત્રીજી પેઢીએ રમેશ મહેતાના પિતાના ત્રીજી પેઢીએ અહીંયા તેનો પરિવાર રહેતો આ ગામમાં. આ છે વળાવડી માતાનું મંદિર, જે સિંહોરની બાજુમાં વળાવડ ગામ છે ત્યાંનું છે. અને આ છે આપણા એવા ગુજરાતી જાણીતા ફિલ્મી કલાકાર રમેશ મહેતાના કુળદેવીમાં. દર્શન કરી લેજો અને તમને ન ખબર હોય તો આજે વિડીયોમાં જોઈ લેજો આ મંદિર કેવું છે. એના કુળદેવી માતાનું મંદિર છે, યાદ રાખજો નામ, રમેશ મહેતાના કુળદેવી માતા વળાવડી માતા. આ મંદિર વાવની અંદર છે, પાણીની વાવ છે. અહીં તાળું માર્યું છે કેમ કે વાવ આખી ભરેલી છે પાણીની. વળાવડ ગામમાં છે અને વાવ અત્યારે છલોછલ ભરી છે એટલે તાળું મારી દીધું છે. આપણા એવા જાણીતા ફિલ્મી કલાકાર રમેશ મહેતાના છે આ કુળદેવીમાં.
મંદિર છે વાવની અંદર પાણીમાં નીચે. આ વાવ ખૂબ જ પ્રાચીન છે. આ વાવનું બાંધકામ 905ની સાલમાં થયું હતું. આ વાવ છે, આપણે નીચે ગયા હતા એની એ અંદર છે ને મંદિર વાવની નીચે. તમે અહીંયા ગમે ત્યારે આવો એટલે પ્રસાદી ગમે ત્યારે ચાલુ જ હોય. અહીંયા તમારે જમવું હોય તો વ્યવસ્થા છે બધી. તમને સારી એવી જગ્યાએ દર્શન થાય, આરામ થશે એવી જગ્યા છે. ચોખ્ખાઈ સારી છે અને જમવાની પણ સુવિધા ચાલુ જ હોય છે. દિવસમાં ગમે ત્યારે આવો જમવાનું મળી જાય તમને.